એક્ટિવિસ્ટની હત્યામાં મોટો ખુલાસો સામે આવ્યો છે। અમદાવાદના બિલ્ડરોએ હત્યા કરાવ્યા હોવાનો આ મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે। બિલ્ડરોએ 20 લાખમાં સોપારી આપ્યાનું ખુલ્યું છે। થરાદ પોલીસે 4 આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે। 13 ઓક્ટોબરે કેનાલમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો। ગળે ટૂંપો આપી અને રસિક પરમારની હત્યા કરી દેવામાં આવી છે। તો અમદાવાદના આરટીઆઈ એક્ટિવિસ્ટની હત્યા મામલે આ મોટો ખુલાસો, મોટા સમાચાર, જેમાં પોલીસને મોટી સફળતા મળી છે। જેમાં થરાદ પોલીસે 8 ટીમોની મદદ લઈ અલગ અલગ વિસ્તારમાં તપાસ કરી અને આ હત્યાનો ભેદ ઉકેલી પાડ્યો છે। જેમાં અમદાવાદના રીડેવલપમેન્ટના બિલ્ડર લોબીએ સોપારી આપી અને આરટીઆઈ એક્ટિવિસ્ટની હત્યા કરાવી છે। અને મળતી વિગતો અનુસાર કુલ 20 લાખમાં બિલ્ડર લોબીએ સોપારી આપી હોવાનો પણ ખુલાસો થઈ રહ્યો છે। જેમાં રસિકભાઈ પરમારની હત્યા થતાની સાથે જ થરાદ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી અને આરોપીની ધરપકડ કરવાનો પણ તજવીજ શરૂ કરી છે। થરાદ પોલીસે 4 જેટલા આરોપીની ધરપકડ કરી લીધી છે। જેમાં કલ્પેશ ચાચાણી, આ સાથે જ સુરેશ પરમારનો પણ ઉલ્લેખ છે અને આ 3-4 નામ પણ સામે આવી રહ્યા છે। જેમાં પોલીસે ધરપકડ કરી અને આગળની કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે। ગળે ટૂંપો આપી અને રસિક પરમારની હત્યાની ઘટનાને અંજામ અપાયો। ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતો હોય છે। આ બનાવના કેસની અંદર બિલ્ડર લોબી છે કે જે લોકો જે રીડેવલપમેન્ટ થયું, જે ઝૂંપડપટ્ટી અથવા જે વસાહતોને તોડી નાખવામાં આવેલી અને એ લોકોને જે નવી જગ્યાએ સરકારશ્રીના આવાસ યોજના પ્રમાણે નવા મકાનો જે આપતા હતા, તો આ જે આરોપીઓ છે એ આરોપીઓ છે એ બોગસ, મતલબ જેની ઝૂંપડપટ્ટી તૂટી ગઈ એવા લોકોને ના મળે અને એ સિવાયના ભૂતિયા, મતલબ ગ્રાહકો ઊભા કરી અને આખી એક સ્કીમ ચલાવતા હતા। એટલે આખા કાવતરામાં એક કમલેશ કરીને જે વ્યક્તિ છે એની જે પહેલેથી ફરિયાદમાં નામ છે એની ભૂમિકા છે। 20 લાખમાં સોપારી આપેલાનું અત્યારે પ્રથમ દ્રષ્ટિએ મારી પાસે તપાસમાં ખુલેલું છે। એ દિશામાં અમે આગળ તપાસ કરશું અને એક રાજુ કરાટે કરીને વ્યક્તિ છે એની પણ સંડોવણી ભવિષ્યમાં ઉજાગર થશે એવા અમારી પાસે અત્યારે